હવે વાત સુરતની કરીએ। સુરતના બારડોલીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે। તલાવડી અને કોટ સામે ખાડા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। મીંઢોળા નદીના પાણી 100 જેટલા ઘરોમાં ઘૂસી ગયા છે। ઘરોની જળ સમાધિ થતા ભારે નુકસાનીની ભીતિ છે। ફાયર સ્ટેશનથી ધુલિયા હાઈવે પર પાણી ફરી પડ્યા છે। મીંઢોળા નદીથી કોઝવે બંધ કરવામાં આવ્યો છે, તો વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતર પણ ચાલુ કરવામાં આવ્યું। ભારે વરસાદ વચ્ચે તંત્ર છે તે કામગીરી કરી રહ્યું છે। સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદી નાળા છે તે ઉફાન પર છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। બારડોલી નજીક આવેલી જે મીંઢોળા નદી છે તે ઉફાન પર છે। બારડોલીમાં આવેલો આ જે ખાડો વિસ્તાર છે અને ટેકરા વિસ્તાર નજીક પાણી ભરાયા છે। 100થી વધુ મકાનોમાં પાણી ભરાયા છે। 100થી વધુ મકાનોમાં પાણી ભરાતા ઘર વખરીનો સામાન છે તે પડી ગયો છે। લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે। વહીવટી તંત્ર દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે। જે રીતે મીંઢોળા નદીનું સતત પાણી જે જળ સ્તર છે તે વધી રહ્યું છે તેને લઈને અધિકારી દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી રહી છે કે જે આ જે નદી કિનારે આવેલા વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારનો પાણી નજીક જવું નહીં અને આ રીતે સૂચનાઓ આપવામાં આવી છે। સતત અધિકારી દ્વારા ચાંપતો નજર રાખવામાં આવી રહી છે। મહેન્દ્ર પટેલ, ન્યૂઝ કેપિટલ, સુરત।